મોદીએ હરિયાણામાં ભ્રષ્ટાચાર પર કોંગ્રેસને ઘેરી કહ્યું કે અગાઉ દલાલો અને જમાઈઓનું શાસન હતું। રાહુલે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું। જમીન કૌભાંડના આરોપમાં કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે નોંધાશે એફઆઈઆર। એમપી એમએલએ કોર્ટે આપી મંજૂરી, 3 મહિનામાં રિપોર્ટ માંગ્યો। કૃષિ કાયદા પાછા લાવવાના કંગનાના નિવેદન રાજકીય ગરમાવો। રાહુલે કહ્યું, શું સરકાર ખેડૂતોની શહાદતથી સંતુષ્ટ નથી? કેજરીવાલે કહ્યું, ભાજપ કૃષિ કાયદા પાછા લાવવા માંગે છે। દિલ્હીમાં 1 જાન્યુઆરી 2025 સુધી ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ, વધતા પ્રદૂષણને લઈ લેવાયો નિર્ણય। ઓડ ઇવન લાગુ કરવા અને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા તૈયારી। કોંગ્રેસની રેલીમાં ચલણી નોટોની રેલમછેલ, વાયરલ વિડીયો, હરિયાણાના નુહનો હોવાનો દાવો। બાઇક સવાર લોકોને 500 રૂપિયા આપતો દેખાયો। ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ। જમ્મુ કાશ્મીરમાં 26 બેઠક ઉપર બીજા તબક્કાનું મતદાન પૂર્ણ। 5 વાગ્યા સુધીમાં 54% મતદાન। પૂંછ રાજૌરી 83માં સારું મતદાન।